નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો છત્તીસગઢને ખેરાગઢ જિલ્લામાં મંગળવારે એક દુઃખદ ઘટના બની છે। માહિતી પ્રમાણે ભોરકપુરા ગામમાં અચાનક ફ્રીજમાં બ્લાસ્ટ થયો હતો। આ દુર્ઘટનામાં ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। માહિતી પ્રમાણે ખેડૂતે જ્યારે ફ્રીજ ખોલ્યું તો તરત જ બ્લાસ્ટ થયો હતો, જેમાં ખેડૂતના ઘટના સ્થળે જ મોત થયું હતું। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ખેડૂતના બંને પગ અલગ થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી પ્રમાણે 52 વર્ષીય ખેડૂત શ્રીરામ વર્માએ ફ્રીજનો દરવાજો ખોલતાની સાથે જ અંદર મોટો બ્લાસ્ટ થયો હતો। વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે ઘટના સ્થળ પર ખેડૂતના બંને પગ અલગ થઈ ગયા હતા। તેના શરીરના અન્ય ભાગો પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની માહિતી મળતાની સાથે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જી હા મિત્રો, આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ફ્રીજ આખી રાતનું બંધ હતું। સવારે તેને ચાલુ કરતાની સાથે જ દુર્ઘટના બની હતી। ફ્રીજ રસોડામાં હતું ને કદાચ જૂના મોડેલનું હતું। ટેકનિકલ નિષ્ણાતોના કહેવા પ્રમાણે કોમ્પ્રેસર ફ્લિયર ગેસ લીકેજ અથવા ઓવરલોડેડ ઇલેક્ટ્રોનિક સર્કિટના કારણે આવો વિસ્ફોટ થયો હોઈ શકે છે। જો કે ટેકનિકલ નિષ્ણાતોના ટીમના રિપોર્ટ બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।